કથા સાંભળે છે તે ધન્ય છે. તો શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં 2 મહાત્મય કથાઓ છે. એ 6 વાગ્યા પહેલાં મારે પૂરી કરવાની છે, જેને મહાત્મય કહેવાય છે. પછી મહાત્મયનો જેટલો વિસ્તાર કરવો એટલો થઈ શકે છે, અને જેટલું અલ્પીકરણ કરવું એટલું થઈ શકે છે. અસિત કિરાત નગર, એક કિરાતોનું નગર. દેવરાજ નામનો એક બ્રાહ્મણ આ નગરમાં નિવાસ કરે છે. બ્રાહ્મણોનું કર્તવ્ય છે ધર્મનો પ્રચાર કરવો, પ્રસાર કરવો, લોકોને સાચો માર્ગદર્શન કરવું, પોતાએ પણ સારા માર્ગે ચાલવું, દરેકને સારા માર્ગો દેખાડવા. આ બ્રાહ્મણ કર્તવ્ય છે. બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ, દરિદ્રો રસ વિક્રેતા, દેવ ધર્મ પરામુખા, દેવ ધર્મથી વિમુખ જીવન જીવનાર. આવી કથા કહી છે. એવું ન સમજવું બ્રાહ્મણો માટે જ, કારણ કે બીજી કોઈ જાતિ કે નામ ન લેવાય. તરત હૃદય દુભાય, જ્ઞાતિ દુભાય. તેથી ભગવાન વ્યાસે બસ બ્રાહ્મણને એ કરીને કથાની રચના કરી. જ્યારે ભૂલથી કોઈ નામ લેવાઈ ગયું હોય તો પણ તકલીફ ઊભી થતી રહે. તેથી ભગવાન વ્યાસ બોલે છે, અસિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. અને માણસની મોટામાં મોટી દુર્બલ હોય તેની સમજણનો અભાવ, તેની અજ્ઞાનતા. કોઈને અંગ ભંગ હોય દુર્બલ નથી, એની ના સમજ એ મોટામાં મોટી દુર્બળતા છે. અને જે માણસ જ્ઞાનને વિદ્યાથી દુર્બળ હોય એ સ્વાભાવિક છે. દરિદ્રો રસ વિક્રેતા, એ દરિદ્ર હતો, રસ વિક્રેતા, રસનો વેપારી હતો, મદિરાનો વેપાર કરતો હતો. દેવ ધર્મ પરામુખ, દેવ ધર્મથી વિમુખ જીવન જીવનારો. દેવ ધર્મ પરામુખ. વૃદ્ધ માતા પિતાની સાથે રહે છે. માતા પિતા પોતાના પુત્રને સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ માતા પિતાની વાત માનવા માટે દેવરાજ તૈયાર નથી. ભગવાન મહર્ષિ વેદવ્યાસે તો મર્યાદા છોડીને બધું વર્ણન કર્યું છે, પણ એ આપણે શબ્દોની મર્યાદા ન છોડી શકીએ. શાસ્ત્ર વિરુદ્ધમાં જેટલું કરાતું હોય ને કરી શકાતું ને બોલાતું હોય એટલું બધું કરી રહ્યો છે. આવો આ દેવરાજ. પણ વૃદ્ધ માતા પિતા મહાદેવના પરમ ભક્ત છે, ભગવાન શિવજીની ભક્તિમાં રત રહે છે. પણ વિશેષતા એ છે કે ભગવાનને કોઈને ફરિયાદ નથી કરી, અને આપણે તો ફરિયાદ સિવાય બીજું કાંઈ કરતા નથી. ભગવાનને કોઈને કહ્યું નથી કે ભગવાન આપે અમને દીકરો આવો આપ્યો, મદિરા પાન કરનારો, જુગાર ખેલનારો, અભક્ષનું ભક્ષણ કરનારો. ભગવાનને બસ એટલું કહે છે, અમારા કોઈ જન્મનો કોઈ અમારું કોઈ કુકર્મ હશે એનું ફળ આ મળ્યું છે. ભગવાનને ફરિયાદ નથી કરી. અને આપણે સૌ ભગવાનને ફરિયાદ કરીએ, યાદ નથી કરતા. વૃદ્ધ માતા પિતા પાસે શીખવાનું છે કે એટલો દીકરો દુરાચારી છે, એટલો દુષ્ટ દીકરો છે, પાપાચાર કરનારો છે, શાસ્ત્ર વિરુદ્ધમાં જીવન જીવનારો છે, છતાં ભગવાનને કોઈ ફરિયાદ ન કરે. અને ભગવાનને ઉપરથી એમ કહે કે ભગવાન અમારો કોઈ જન્મનું કોઈ એવું કોઈ કર્મ હશે, પાપ કર્મ અમે કર્યું હશે, અને ફલ સ્વરૂપે અમે ભોગવી રહ્યા છે. પણ માતા પિતા છે, જરૂર પુત્રની ચિંતા થાય છે. અને વર્તમાન યુગની અંદર દરેક મા બાપ પોતાના સંતાનોથી દુઃખી છે. ભલે કોઈ જાહેર ન કરી શકે, બાકી કોઈને કોઈ રીતે ડિસ્ટર્બ થયેલા માતા પિતા છે. અંદર કોઈને કોઈ હૃદયના ખૂણે હર માતા પિતા કોઈને કોઈ રીતે પોતાના સંતાનોથી ચિંતિત છે, દુઃખી છે. ભલે દુઃખ વ્યક્ત ન કરે એ અલગ બાત હે. અંગત રીતે તમે તેની પાસે બેસો તો તરત વાર્તાલાપ નીકળો. મોટા મોટા ધનપતિઓ એ તો વધારે દુઃખી છે. ઝૂંપડામાં રહેનારા કરતા પણ એ લોકો વધારે ડિસ્ટર્બ થયેલા છે. પણ વિશેષતા એ છે કે ભગવાન મહાદેવની ભક્તિમાં રત રહે છે. ભગવાનને ફરિયાદ નથી કરતા. ભગવાન તેમને આવો દીકરો શા માટે આપ્યો છે? બસ મહાદેવની ભક્તિમાં નિરંતર પ્રવૃત્ત રહે છે.
સમય જવા લાગ્યો, સમય નીકળવા લાગ્યો છે. પુત્રને જરૂર સમજાવવાનો પ્રયાસ કરે છે કે બેટા આ તું જે કરી રહ્યો છે ને દુઃખનો માર્ગ છે, પતનનો માર્ગ છે. મદિરાપાની પતનનો માર્ગ છે, જુગાર રમવો પતનનો માર્ગ છે, અભક્ષનું ભક્ષણ કરવું પતનનો માર્ગ છે. કોઈ પણ પ્રકારનું વ્યસન તમને કોરી ખાય છે. એક ગામમાં હું કથા કરવા ગયો હતો અને પેલે શિવ મહાપ્રભુ ભગવાનનું સ્વાગત થઈ રહ્યું હતું. આ તાજું દ્રષ્ટાંત છે. એટલે પેલું શિવ મહાપ્રભુ ભગવાનની આરતી ઉતારવા માટે દીપ પ્રજ્વલિત એટલે પવન લાગ્યું એટલે દીપ પૂજાઈ ગયો. સીધી વાત છે. મેં એક બાકસ માંગ્યું તો બધાય ભાઈઓ પોતાના ખિસ્સામાંથી બાકસ કાઢ્યા. બોલો, એના પરથી મને ખબર પડે કે આ બધાય બીડીયું પીવે છે. કારણ કે બાકસ ક્યારે હવના ખીચામાં હોય ત્યારે જ હોય ને. કોઈ પણ પ્રકારનો વ્યસન આપણને કોરી ખાય છે. એ હક પણ ન રાખે. આ વૃદ્ધ માતા પિતા પોતાના દીકરાને બહુ સમજાવે છે, બહુ પ્રેમની ભાષામાં પ્રેમાળ શબ્દોમાં સમજાવે છે. પણ એટલો દુરાચારી દીકરો છે કે મા બાપની વાત માનવા માટે તો તૈયાર નથી, સાંભળવા માટે તૈયાર નથી. ચિંતામાં સમય વ્યતીત થતો રહે છે અને મહાદેવની ભક્તિ કરતા કરતા આ વૃદ્ધ માતા પિતાનું મૃત્યુ થાય છે. આ દેવરાજ તો ખૂબ રાજી થયો કે સારું થયું ગયા, હવે કોઈ મને કહેનાર નહીં, રોકનાર નહીં, ટોકનાર નહીં. હવે તો ખુલ્લું મેદાન મળ્યું છે. મોટી મોટી ચોરી કરે, લૂંટફાટ કરે છે, ધન એકત્ર કરે છે. પોતાના જેવા જ પોતાના મિત્રો, કારણ કે કોઈ માણસની ઓળખાણ તેનું સર્કલ છે, તેનું મિત્ર સર્કલ છે, તેની સાથે રહેનારા માણસો તેની ઓળખાણ હોઈ શકે છે. કોઈ દીકરીની સગાઈ કરવી હોય તો જેની સાથે સગાઈ કરવાની હોય એને બહુ પૂછવાની જરૂર નથી. એને કોની કોની સાથે મિત્રતા છે, એના ભાઈબંધો કેવા છે, એના પરથી તેની રૂપરેખા ખબર પડી જાય. એના જેવા તેના મિત્રો બધા જ સાથે બધી મહેફિલો કરે છે, નહીં કરવાનું બધું કરે છે. અહીં તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની કલમ ચાલે પછી કમાલ કરે. એમાં કોઈ મર્યાદા ન હોય એવા બધું લખી નાખે, ભાઈ આવા પાપ કરતો હતો, આવા કર્મો, આવા કુકર્મો કરતો હતો. સમય વીતવા લાગ્યો છે. ભરચક યુવાની છે. માતા પિતાનો એક ડર હતો, એ ડર પણ જતો રહ્યો છે. પણ બન્યું એવું, જ્યાં સુધી યુવાની હતી ચોરી કરતો રહ્યો, લૂંટ કરતો રહ્યો, જુગાર રમતો રહ્યો, મદિરા પાન કરતો રહ્યો, નહીં કરવાના કુકર્મો કરતો રહ્યો. સમય હાથમાંથી સરી ગયો છે અને ધીરે ધીરે દેવરાજની વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થયો છે. અને આ જીવનને આ વાત ગંભીર છે. હાથમાંથી સમય ક્યારે સરી જાય છે ને એની આપણને ખબર નથી રહેતી. અને ગુમાયેલું બધું પાછું મળે છે, પણ આપણા જીવનનો ગયેલો સમય પાછો, ભૂત ભવિષ્ય કોઈ દિવસ પાછો નથી મળતો. હવે આ દેવરાજની વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થયો. શરીરમાં રોગ ફૂટી નીકળ્યા, કારણ કે અભક્ષનું ભક્ષણ કરનારો માણસ હતો. અનેક પ્રકારે વ્યસન કરતો હતો અને જીવનમાં જુગાર, મદિરાપાન. કઈ રીતે માણસ પોતાની વૃદ્ધાવસ્થામાં સુખી થાય? કારણ કે વૃદ્ધાવસ્થાને સુખી કરવી હોય તો યુવાનીમાં સાવધાન રહેવું પડે ને. હવે ચોરી કરી શકતો નથી, લૂંટ કરી શકતો નથી, તેથી આ દેવરાજ દુઃખી થવા લાગ્યો છે. નગરમાં ભટકવા લાગ્યો છે. પોતાની સાથે રહેનારા, વાહવાહી કરનારા અને ખુશામત કરનારા મિત્રોની પાસે જાય છે, પણ કોઈ મિત્રો તેની સાથે રહેવા માટે હવે તૈયાર નથી. કારણ કે આ તો દુનિયા છે. જ્યાં સુધી સારા દિવસો હોય ત્યાં સુધી સૌ ચારો તરફથી પ્રશંસા થતી હોય છે, અને જ્યારે નબળા દિવસો આવે ત્યારે કોણ પ્રશંસા કરે, કોણ સાથે રહે? દેવરાજ કિરાતોના નગરમાં ભટકવા લાગ્યો છે. ગડપણ વધવા લાગ્યો છે, અને ગડપણ એટલું બધું જોરથી વધે છે, મોટા થતા બહુ વાર લાગે, પણ ગડપણની વૃદ્ધિ થતા વાર નથી લાગતી. જોતામાં ગડપણ આવી જાય, ખબર ન પડે. ચાલવાની શક્તિ, બોલવાની શક્તિ, સાંભળવાની શક્તિ, પાચન શક્તિ, દરેક શક્તિઓ મંદ પડે છે. અને વૃદ્ધાવસ્થાને દિવ્ય બનાવવી તો યુવાનીમાં દરેક માણસે સાવધાન રહેવું જોઈએ. અને જે જીવનમાં ક્રાંતિ કરવી છે
એ યુવાનીમાં થઈ શકે છે, વૃદ્ધાવસ્થામાં નહીં. આ માણસનું ગઢપણ એટલું બધું દુઃખદ આવ્યું. વાળ વિખાઈ ગયા, પગ તરડી ગયા, કપડાં ફાટી ગયા, ચહેરો ખરડાઈ ગયો. એ ગાંડો એક પાગલ માણસ હોય તેવી રીતે, નથી ઘરમાં ખાવા માટે, નથી કપડાં પહેરવા માટે, દુઃખી દુઃખી છે. લોકોને દ્વારે દ્વારે ભટકે છે, ભાઈ મને ખાવાનું આપો ને. અરે ભોજનની ક્યાં વાત કરો, કોઈ આવકાર આપવા માટે તૈયાર નથી. દુઃખી દુઃખી થયો દેવરાજ. શા માટે દુઃખી થયો? કારણ કે યુવાનીમાં સાવધાની નહીં રાખી. અને દરેક યુવાને પોતાની યુવાનીનો સમય ગુમાવવો નહીં જોઈએ. એક એક પલ મૂલ્યવાન હોય છે યુવાનીની અંદર, અને બહુ સમય ઓછો હોય છે યુવાનીનો, અને ઓછા સમયમાં ઘણું બધું કરવાનું હોય છે. પરિવારને સંભાળવાનો, પરિવાર ઊભો કરવાનો, એ પરિવારને ઠેકાણે પાડવાનો, ત્યાં ઠેકાણે માણસ પડી જતો હોય છે. દુઃખી દુઃખી થયો દેવરાજ, નગરમાં ભટકે છે. હવે શું કરું? નગરના લોકો અપમાનિત કરે છે, ધૂતકારે છે, આ તો ચોર છે. નહીં બોલવા જેવા શબ્દો ગામના લોકો બોલે છે. કારણ કે દેવરાજ પાસે નથી પ્રતિષ્ઠા, નથી પૈસા. અને જીવનમાં આ વાતને ખૂબ યાદ રાખવી. પૈસા ભલે ઓછા હોય, પણ પ્રતિષ્ઠા તો હોવી જ જોઈએ. અને પ્રતિષ્ઠા કોને મળે? જેના જીવનમાં નિષ્ઠા હોય. નિષ્ઠાવાન માણસો પ્રતિષ્ઠા મેળવી શકે. ધર્મનિષ્ઠ હોય, કર્મનિષ્ઠ હોય અને નિષ્ઠાવાન હોય, એને સમાજમાં પ્રતિષ્ઠા મળે છે. ભલે પૈસા થોડા ઓછા હોય, વાંધો નથી, પણ સમાજમાં આપણો મોભો હોવો જોઈએ. આપણા સમાજમાં આપણું વજન હોવું જોઈએ. શરીરનું વજન ભલે ઓછું હોય, પણ સમાજમાં વજન હોવું જોઈએ. આમ 5 માણસો બેઠા ને તમારો પ્રવેશ થાય એટલે 5 માણસો ઊભા થાય, એમ કે નહીં ભાઈ અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો. આને જીવન કહેવાય. આપણે તો 5 માણસો બેઠા ને જાય ખરા, ઊભા થાય, ઊભા થઈને વૈયા જાય કે આ ક્યાં આવી પડ્યો અત્યારે. આને જીવન કહેવાય છે. આ દેવરાજે નહીં પ્રતિષ્ઠા મેળવી, નહીં પૈસા મેળવ્યા, અને વૃદ્ધાવસ્થાના ઉંમરે આવીને ઊભો રહ્યો. હાથમાં કાંઈ ન રહ્યું. અને જાજે ભાગે માણસોની હાલત આ થાય છે. અને પછી વૃદ્ધાવસ્થામાં રોવાના મજૂરો નથી મળતા. જીવનના દરેક કામો કરવાના મજદૂર મળે છે, દાડિયા મળે છે, દપડિયા મળે છે, પણ વૃદ્ધાવસ્થામાં જે દુઃખી થાય રોવાના મજદૂર નથી મળતા. તેથી વૃદ્ધાવસ્થા દુઃખદાયક હોય છે. અને વૃદ્ધાવસ્થાને દિવ્ય બનાવ્યું હોય તો દરેક યુવાને પોતાના યુવાનીમાં સાવધાન રહેવું જોઈએ. ગપ્પા મારી મારીને વ્યર્થ સમય ન ગુમાવાય, બેઠા બેઠા સમયનો વ્યય ન કરાય, વ્યર્થ વિચારો કરી અને માનસિકતાને ખરાબ ન કરાય, વ્યર્થ ચિત્રો જોઈને જીવનને બરબાદ ન કરાય. જીવનને ગંભીરતાથી જોવાની જરૂર છે. અને લગભગ સમાજની અંદર જોઈએ, લગભગ આજનો યુવાન બહુ જ ઓછો યુવાન પોતાના જીવન પ્રત્યે સતર્ક છે અને સાવધાન છે. બાકી દરેક યુવાન જ્ઞાન જ નથી, તેને ખબર જ નથી. આ દેવરાજની કથા જીવનની એક શ્રેષ્ઠ પ્રેરણા પણ છે. અંતે આ દેવરાજ કિરાતોનું નગર છોડી અને જવા લાગે છે. ક્યાં જવું તે કાંઈ નક્કી નથી, બસ જવા લાગ્યો, ચાલવા લાગ્યો. શરીરમાં રોગની પીડા છે, ભૂખની પીડા છે, માનસિકતા અસ્તવ્યસ્ત છે, કારણ કે વૃદ્ધાવસ્થા છે, નિર્ણય શક્તિ ખતમ થઈ જાય છે. બુઢાપો બહુ ભયંકર હોય છે. જેને આવ્યો છે તેને ખબર હોય છે. નિર્ણય શક્તિ ન રહે, પાચન શક્તિ ન રહે, ચાલવાની શક્તિ ન રહે, સ્મરણ શક્તિ ન રહે, સમજ શક્તિ ન રહે, યાદ શક્તિ ન રહે, અને વૃદ્ધાવસ્થા બુઢાપો કહેવાય છે. ભજગોવિંદમ મૂઢમતે તો ભજગોવિંદમ. તેથી વૃદ્ધાવસ્થા કોઈ સામાન્ય વસ્તુ નથી. વૃદ્ધાવસ્થા અતિ ભયાનક છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજના આ શબ્દો છે. તેથી સાવધાની જીવનની, સાવધાની.